આજે તો ઓછીતા રાજકોટ જવાનું થયું, ચાલો પહેલેથી જોઈએ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ એન્ડ અસલામ વાલેકુમ. આપણા ઘરેથી એટલે કે ધારાગરથી રાજકોટ થાય 167 કિલોમીટર અને મારે જવાનું હતું બસમાં, એટલે ભાઈ આવતો હતો મૂકવા. અને આ સામાન જોઈને કઈ ખોટું ન વિચારતા, કેમ કે આપણું નથી. તો થોડીક વારમાં આવી ગઈ બસ અને બસમાં અંદર ચડ્યા પછી ખબર પડી કે અહીંયા તો ક્યાંય બેસવાની જગ્યા નથી. અને જામનગર પૂગીને બસ થઈ ગઈ ખાલી, પછી હું આવી ગયો છેલ્લી સીટે. તો થોડીક વારમાં આવી ગયું રાજકોટ અને બસમાં ઉતરીને સસ્તું ને સારું એટલે કે રેપિડો કરાવી લીધું ને આવી ગયા રેપિડો વાળા ભાઈ. અને પછી નીકળી ગયા ઘર સાઈડ. તો રસ્તામાં વિદેશના ભૂરિયા દેખાઈ ગયા. થોડીક વારમાં પૂગી ગયો ઘરે પૂગ્યો તો ઇફતારી કરવાનો ટાઈમ થઈ ગયો એટલે બેસી ગયા ઇફતારી કરવા. ઇફતારી કરીને બેસી ગયો અસાઇનમેન્ટ લખવા. બીજા દિવસે ઉઠીને કોલેજે ગયો, પછી ખબર પડી અહીંયા તો પ્રોફેસર ના લગ્ન ચાલુ છે, એટલે પછી આપણે મજા નો આવે એટલે આપણે અસાઇનમેન્ટ લઈને પાછા નીકળી ગયા આપણા ઘર સાઈડ. અને આવી ગયા રાજકોટના એસટી બસ સ્ટેન્ડે. તો આ દાદા મોરો આવતા હતા અને અહીંયા હેલિકોપ્ટર ના પંખા ફિટ કરી દીધા. અને આપણે એસટી માં બેસીને નીકળી ગયા જામનગર સાઈડ. તો રસ્તામાં સ્ટેડિયમ આવી ગયું અને બારીએથી જોરદાર હવા આવતી હતી એટલે થોડીક નીંદર કરી લીધી, પણ થોડીક વધારે જ નીંદર થઈ ગઈ. તો જામનગર આવી ગયું, કઈ ખબર ના પડી. જામનગર પૂગીને સાંઢિયાભાઈ ને જોઈને નીકળી ગયા પાછા આપણી ઘર સાઈડ. અને થોડીક વારમાં પૂગી ગયા આપણે ઘરે પૂગીને નીકળી ગયા ભાણવા સાઈડ, કેમ કે દાદાને થોડુંક કામ હતું અને આવી ગયા હોસ્પિટલે. અહીંયા તો રાબડિયા હોસ્પિટલ ની બાજુમાં બીજી મોટી હોસ્પિટલ બને. તો મિત્રો, મિની વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.